હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. તો આજ ભારત દેશના સમૃદ્ધિ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે. તો આ ભારત દેશ વારસાને કારણે વિશ્વભરમાં જાણીતું છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારત ઇતિહાસને નવી ઓળખ આપી છે. તો આપણે ત્યાં શિલ્પ અને સ્થાપત્યની અદ્ભુત મૂર્તિઓ જોવા મળે છે. કૂવાઓ, વાવ અને ઘણું બધું જોવા મળે છે. શિલ્પ અને સ્થાપત્ય ભારતના ઇતિહાસમાં નવી ઓળખ આપી છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું. તો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયની અંદર જે નગર યોજના મળી આવી હતી તે આજની નગર યોજના કરતાં ચડિયાતી જોવા મળે છે. તેથી ગૌરવભેર નોંધ લઈ શકાય છે. શિલ્પ તો શિલ્પ એટલે શું? શિલ્પ પોતાના કૌશલ્ય અને આવડતને છેણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં ટકારે અને તે કલા એટલે શિલ્પકલા. તો શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડત તો શિલ્પી હોય અને એને કૌશલ્ય અને આવડત દ્વારા છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મન ભાવ પથ્થર, લાકડું કે ધાતુ ઉપર તો એ શિલ્પ પથ્થર, લાકડું અને ધાતુ પર કટારે તથા કલા એટલે શિલ્પકલા. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વસ્તુ શબ્દ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરે બાંધકામને સ્થાપત્ય કહેવાય છે. તો સ્થાપત્ય કોને કહેવાય? તો મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિર, મસ્જિદ, મકબરાઓ વગેરે ઉપર બાંધકામ કરવામાં આવ્યું તેને આપણે સ્થાપત્ય કહેવામાં આવે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. પ્રાચીન ભારતનું હવે આપણે નગર આયોજન જોઈએ. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતાં ઘણા નગરો મળી આવ્યા છે. જ્યારે ખોદકામ કરવામાં આવ્યું તો ઘણા નગર યોજનાઓ મળી આવી હતી. આ નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. પહેલો, શાસન અધિકારનો ગઢ. બીજો, અન્ય અધિકારોના આવાસ ધરાવતું ઉપલું નગર. સામાન્ય નગર આયોજનના આવાસ ધરાવતું નીચું વર્ગ, એટલે કે ઊંચા લોકોનું, મધ્યમ વર્ગોનું અને નાના લોકોનું એવી રીતે એ લોકો રહેતા હતા. તો શાસન અધિકારનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવ્યો. ઉપલું નગર સંરચનાત્મક દિવાલોથી સુરક્ષિત હતું. ચારે બાજુ ફરતે દિવાલો હતી એ રક્ષણ માટે. અહીંથી 2 થી 5 ઓરડાઓ મકાનો મળી આવ્યા છે. તો એક મકાનની અંદર 2 થી 5 ઓરડા એટલે કે રૂમ મળી આવ્યા હતા. નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. જે નીચલા મકાનો હતા તે હાથેથી ઘડાયેલા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિને પ્રજાઓ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિ કરતાં સુંદર વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસ્યા હતા. જે પૈકી હડપ્પા અને મોહેંજો-દારો નામના નગરો મહત્ત્વના હતા. તો સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર જે સ્થાપત્યો હતા એ સુંદર વ્યવસ્થિત હતા. એ પૈકી જે મળી આવ્યા સ્થાપત્યો એની અંદર હડપ્પા અને મોહેંજો-દારો નામના મહત્ત્વના નગરો છે. તો આ 2. તો એમાં આપણે જોઈએ મોહેંજો-દારો. ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકલના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધ પાકિસ્તાનમાં લારખાના જિલ્લામાં એટલે પાકિસ્તાનમાં આવેલા લારખાન જિલ્લામાં મોહેંજો-દારો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતા અવશેષો મળી આવ્યા હતા. તો હવે સર જ્હોન અને કર્નલ મેકલે 1922ની અંદર જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આ નગર યોજના મળી આવી હતી. તો એ ક્યાં છે? તો પાકિસ્તાનમાં. તો મોહેંજો-દારોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો, એવો અર્થ થાય છે. તો હવે નગર રચના જોઈએ. મોહેંજો-દારો નગર આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી
લિપિત એટલે પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા. શ્રીમંતોના મકાનો 2 માળવાળા અને 5-7 ઓરડાવાળા હતા. જે વધુ ધનિક હોય તો એમના મકાનો 2 માળવાળા અને 5-7 ઓરડાવાળા હતા. સામાન્ય વર્ગના લોકોના મકાન 1 માળ અને 2-3 ઓરડાવાળા હતા. સમગ્ર નગરની ફરતે દિવાલોની રચના કરવામાં આવી હતી. મકાનોના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીઓમાં પડતા હતા. તો જે મકાનોના દરવાજા હતા જાહેર સ્થાનને બદલે અંદર ગલીઓમાં પડતા હતા. દરેક મકાનોમાં કોઠારો, રસોડું, સ્નાનગૃહ અવશેષો મળ્યા છે. તો દરેકના મકાનોની અંદર કોઠારો, અનાજ ભરવાના કોઠારો, રસોડું અને સ્નાનગૃહ મળી આવ્યા હતા. હવા ઉજાસ માટે બારી બારણાની પણ વ્યવસ્થા કરતા હતા. હવે આમાં નગરની અંદર જોઈએ રસ્તાઓ. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીંયા આવેલા રસ્તાઓ છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ જોવા મળે છે. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકબીજાથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. તો નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા અને એકથી વધુ વાહન એટલે 1-2 વાહનો એકી સાથે પસાર થઈ શકે એવી રીતે એ રસ્તા બનાવવામાં આવ્યા હતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. તો એ રસ્તાઓ ઉપર થાંભલાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નગર સીધા પહોળા રાજમાર્ગો હતા જે ક્યાંક વળાંક નહીં લેતા હતા. રાજમાર્ગો એટલે સીધા રસ્તાઓ હતા, ક્યાંય વળાંક લેતા હતા નહીં, સીધા જ હતા. આ પ્રાચીન સમયની વિશેષતા ગણાય છે કે 2 મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી અને દક્ષિણ, બીજો માર્ગ પૂર્વ પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગોમાં મધ્યમાં કાટખૂણા છેદતા હતા. હવે જોઈએ ગટર યોજના. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ છે ગટર યોજના. એ સમયની અંદર પણ ગટર યોજના એક વિશિષ્ટ શૈલી જોવા મળે છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રની કીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. માત્ર આ જે સિંધુ ખીણની અંદર જે મળી આવી છે ગટર યોજના એ માત્ર કીટના ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. નગરોમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. તો નગરની અંદર જે ગટરોની અંદર ગંદુ પાણી હતું તે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાડકૂવો હતો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમય સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય તે સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલ ધરાવતા હશે. હવે આપણે જોઈએ જાહેર સ્નાનગાર. અહીંથી વિશાળ સ્નાનગાર મળી આવ્યું છે. સ્નાનકુંડમાં સ્વસ્થ પાણી દાખલ કરવા માટે અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ મળી આવી છે. ધાર્મિક પ્રસંગોએ અહીંયા લોકો આ સ્નાનગારનો ઉપયોગ કરતા હતા. એટલે કે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે ભેગા થઈને ત્યાં નહાતા હતા અને કપડાં બદલવા માટે ઓરડીઓ પણ રાખવામાં આવી હતી. જાહેર મકાનો હવે જોઈએ. મોહેંજો-દારોમાંથી જાહેર ઉપયોગી એવા 2 મકાનો મળી આવ્યા છે જેનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટખંડ કે રાજ્યના કોઠારખંડ તરીકે થતો હશે. જાહેર મકાનોની અંદર ધાર્મિક, મનોરંજન અને કોઠારો માટે ઉપયોગ કરતા હોય છે. મકાનોની એક ઓરડો અહીંથી મળી આવેલ છે જે સૈનિકો માટે બેરક હશે. હવે આપણે જોઈએ હડપ્પા સંસ્કૃતિ. સર જ્હોન માર્શલ કર્નલ મેકલના વડપણ નીચે 1921માં દયારામ સાહની પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પન પાસે ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોએ શોધ કરી. હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશમાં મેરઠ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ જે સંસ્કૃતિ છે કયા જિલ્લામાં જોવા મળે છે. હિમાલય પ્રદેશોમાં રોપર, ઉત્તર પ્રદેશમાં મેરઠ જિલ્લામાં, આલમગીરપુર રાજસ્થાન, કાલીબંગા ગુજરાતમાં, ધોળકા તાલુકામાં લોથલ, કચ્છના દેસડપુર, શિકારપુર, ધોરાવીર, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોજડી, મોરબી પાસે કુંતાશ્રી, સોમનાથ વગેરે સ્થળોથી સિંધુ ખીણની સંસ્કૃતિના સભ્યતાના અવશેષો પ્રાપ્ત થાય છે. સપ્ત સિંધુ નદીઓના પ્રદેશ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. સપ્ત સિંધુ નદીઓ
પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે, એટલે 7 મોટી નદીઓ. આ પ્રદેશોમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળથી મળી આવેલા, તેથી તેને હડપ્પિયન સંસ્કૃતિ કહેવામાં આવે છે. જ્યારે ખોદકામ કરવામાં આવ્યું સંસ્કૃતિનું, ત્યારે હડપ્પા સ્થળેથી મળી આવ્યું, ત્યાંથી એને હડપ્પા સંસ્કૃતિ નામ આપી દેવામાં આવ્યું. આ સ્થળેથી પાષાણ અને તાંબાના ઓજારો, ચીજવસ્તુ વગેરે મળી આવ્યા હતા. તો આ સ્થળેથી પાષાણના, તાંબાના ઓજારો, ચીજવસ્તુઓ મળી આવી હતી. ત્યાંથી તેને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પન સમયનું નગર આયોજન સુવ્યવસ્થિત હતું. તેના મોટા કોઠારો, કિલ્લાબંધી નોંધપાત્ર છે. તેઓ અલંકાર ધારણ કરનારા શોખીન હશે તેવા પુરાવો મળી આવ્યા છે. હવે આપણે જોઈએ ધોળાવીરા. ભુજથી લગભગ 140 કિમી દૂર ભચાઉ તાલુકા મોટા રણ ખદીરબેટના ધોળાવીરા ગામની 2 કિમી દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત પ્રાચીન નગર મળી આવ્યું છે. તો અહીંયા ભચાઉ તાલુકા મોટા રણ, તો કચ્છની અંદર નાનું મોટું 2 રણ છે. ત્યાં ખદીરબેટ ધોળાવીરા ગામ છે, ત્યાં 2 કિલોમીટર દૂર આવેલું છે હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત પ્રાચીન નગર મળી આવ્યું. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગોએ પણ આ ટીંબાનું સંરક્ષણ કર્યું હતું. એ પછી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા અધિકારોએ સંશોધન હાથ ધર્યું. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારો અહીંયા સંશોધન કર્યું. તો 1990માં રવિન્દ્રનાથસિંહ બિસ્તાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન કરવામાં આવ્યું, એટલે કે ખોદકામ કરવામાં આવ્યું. ધોળાવીરાના કિલ્લાઓ, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલો જે સફેદ રંગ કરવામાં આવ્યો હતો. તો ધોળાવીરાના જે કિલ્લાઓ હતા, મહેલો, તેમની નગરની મુખ્ય દિવાલો ઉપર સફેદ રંગ કરવામાં આવ્યો હતો. તેના અવશેષો મળી આવ્યા છે. નગરની કિલ્લેબંધી મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલો માટી, પથ્થર અને ઈંટોની બનેલી છે. અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવી વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. પાણીની શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી. હવે આપણે જોઈએ લોથલ. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ ધોળકા તાલુકાના ભોગાવો અને સાબરમતી એમ 2 નદીઓના વચ્ચેનો પ્રદેશ આવેલું છે. તો ભોગાવો અને સાબરમતીની 2 નદીઓ વચ્ચે આ પ્રદેશ આવેલો છે. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. તેમાંથી માનવ વસાહતના 3 થર મળી આવ્યા છે. નગરના પૂર્વે છેડે નીચલાવાળા ભાગમાં ભરતીના સમયે વાહન લગાડવા માટે મોટો ધક્કો બાંધવામાં આવતો હતો. આ લોથલની વિશેષતા છે. આ ધક્કો વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. લોથલ ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ગૌરવ બક્ષે છે. હવે આપણે જોઈએ મૌર્યકાલીન કલા. તો સુપ્ત એટલે ભગવાન બુદ્ધના દેહ અવશેષોનો એક પાત્રમાં મૂકીને તેના પર અર્ધગોળાકાર ઇમારતો બાંધવામાં આવે તેને સુપ્ત તરીકે ઓળખવામાં આવે છે. તો અશોકના સમયની અંદર 5 સ્તૂપો જાણીતા હતા. એક તો સાચીનો, સારનાથનો, બેતરનો, નંદગઢનો, ગુજરાતની અંદર દેવી મોરીનો, અને આ ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠો બનાવવામાં આવ્યા હતા. સમ્રાટ અશોકના સમયે બૌદ્ધ ધર્મની જાહો જલાલી અને શિલ્પ સ્થાપત્યનો યુગ કહેવામાં આવે છે. તો સમ્રાટ અશોકના સમયની અંદર બૌદ્ધ ધર્મની જાહો જલાલી જોવા મળે છે અને શિલ્પ સ્થાપત્યનો યુગ તરીકે જાણીતા હતા. તો અહીંયા સ્થાપત્યના ક્ષેત્રો બૌદ્ધ ધર્મ, ગુફા વિહારો, ચૈત્યો વગેરે સ્તૂપોની ભેટ આપી છે. હવે સાચીનો આપણે સ્તૂપ જોઈએ. મૌર્ય યુગમાં રચાયેલી સાચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. તો સાચીનો સ્તૂપ ક્યાં આવ્યો છે? તો મધ્યપ્રદેશમાં. સાચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો. હાલમાં સ્તૂપ કરતાં કદમાં અડધો હતો. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યનો અમૂલ્ય નમૂનો છે. હવે આપણે જોઈએ સ્તૂપની માહિતી. ગુજરાતના અંડાકાર ભાગોની ટોચની ચારે બાજુ આવેલી રેગિંગ વાડ
હમિકા કહે છે તે સમગ્ર સુપ્તનો આવરી લે છે. તો હમિકા કોને કહેવામાં આવે છે? જે સુપ્તના અંડાકાર ભાગના ટોચની ચારે બાજુ તો ઉપર બાજુને આવેલી રેગિંગ વાડ હમિકા કહે છે તે સમગ્ર સુપ્તને આવરી લે છે. મેઘી સુપ્તની ચારે બાજુ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને મેઘી કહે છે. મેધી તેનો ઉપયોગ સુપ્તની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવે છે. પ્રદક્ષિણા પંથ મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને આપણે પ્રદક્ષિણા પંથ કરીએ છીએ. મંદિરની ચારે બાજુ હંમેશા પવિત્ર સ્થળે જમણી બાજુ રહે તે રીતે એ સ્થળેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. તોરણ એટલે બે સ્તંભ ઉપર સીધા પાટલા કે કમાનના આકારે પથ્થર આડા પાડી બનાવવામાં આવેલું સુંદર સ્થાપત્ય. તોરણની અંદર થઈને શ્રદ્ધાળુ જનસમૂહ પ્રવેશ કરે છે તો એને આપણે તોરણ કહીએ છીએ. હવે સ્તંભલેખો એક જ શિલાઓમાંથી બનાવેલા હતા. સમ્રાટ અશોકના ધર્મજ્ઞાનમાં કોતરાયેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવેલો હતો. આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે, નંદગઢ, સાંચી, કાશી, પટના, બુદ્ધ ગયાના બોધિવૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા, જે બ્રાહ્ય લિપિમાં કોતરાયેલા છે. તો આ હતા સ્તંભલેખો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્તંભલેખો ક્યાં ક્યાં જોવા મળે છે. તો હવે આપણે જોઈએ સારનાથનો સ્તંભ. ભારતની શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડીને ઊભાયેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશોનું સ્થાન હોવાથી સિંહો નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે. તો સિંહોની 4 આકૃતિ છે એની બાજુ ધર્મચક્રો અંકિત કર્યા છે. એક ચક્ર ધર્મનો વિજય બતાવવાનું હોવાને ધર્મચક્ર કહેવામાં આવી છે. આ ઉપરાંત નીચે આપણે જોઈએ તો હાથી, ઘોડા, બળદો. તો હાથી, ઘોડા, બળદની શિલ્પકૃતિઓ તે પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રીય ધ્વજના આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. અને 4 સિંહોની આકૃતિ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકી આ એક ઉત્તમ નમૂનો ગણાય છે. હવે આપણે જોઈએ શિલાલેખ. સમ્રાટ અશોકના શિલાલેખોના ધર્મજ્ઞાનો કોતરાયેલા શિલાલેખો અગત્યના છે. કાષ્ઠશિલ્પ, પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્યો કલા ઉત્તમ નમૂનાને પ્રતીત કરે છે. લાકડાઓ, પથ્થરોની વાડ બનાવી દરવાજા પર સુંદર તોરણો કોતરેલા છે. ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. તો લાકડા, પથ્થરો, વાડ બનાવવાથી દરવાજા પર સુંદર તોરણો કોતરેલા છે. આ શિલાલેખો પેશવાર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધોલી, જોગંડા, ઓડિશા, ચેન્નઈ વગેરે સ્થળો મળી આવેલા છે. ગુજરાતમાં જૂનાગઢ ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારના શિલાલેખો જોવા મળે છે. તો ગુજરાતની અંદર જૂનાગઢ ગિરનાર પર્વત તરફ જતા તો હિમાલયની તળેટી ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીના આ પ્રકારના શિલાલેખો મળી આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં પાલિતાણાના ક્ષેત્રુજ્ય પર્વત પરના જૈન મંદિરો, અલ્હાબાદના હાથીસિંહના દેરાસર ઈસવીસન 1847માં સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવી મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગુજરાતની અંદર જૂનાગઢ ગિરનાર પર્વત તરફ જતા રસ્તાની અંદર એટલે ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારના શિલાલેખો જોવા મળે છે. ગુજરાતમાં પાલિતાણાની અંદર શેત્રુંજ્ય પર્વત છે, જૈન મંદિરો અને અમદાવાદમાં હઠીસિંહના જૈન દેરાસરો 1947માં સઘળી માહિતી પ્રાપ્ત થતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરણીને મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે વાંચન કરવાનું રહેશે. અત્યારે